આજે આપણે સંભારિયા ગુંદા બનાવવાના છે. તો તેના માટે અહીંયા મેં 500 ગ્રામ જેટલા મેથીના કુરિયા, 100 ગ્રામ જેટલા રાઈના કુરિયા, 1 ચમચી જેટલી હિંગ અને 500 ગ્રામ જેટલું તેલ આપણે ગરમ કરી લેવાનું છે. ગરમ લવિંગ જ્યાં સુધી ઉપર ના આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે. હવે તે આપણે મસાલામાં એડ કરી લેશું. ત્યાર પછી એક કડાઈમાં આપણે 2 વાટકી જેટલું મીઠું લેવાનું છે. મીઠાને થોડી વાર સુધી શેકાવા દેવાનું છે. ત્યાર પછી તેમાં આપણે મીઠું એડ કરી લેવાનું છે, જે આપણે શેકેલું છે તે. હવે 1 ચમચો જેટલી હળદર લેવાની છે, એટલે કે 50 ગ્રામ જેટલી હળદર. હવે હલાવી લેવાનું છે. ત્યાર પછી 1 ચમચી જેટલી હિંગ લેવાની છે. બધાને સરખી રીતે હલાવી લેવું. ત્યાર પછી એક કાચી કેરીનું છીણ કરી લેવાનું છે. ત્યાર પછી 1 મોટું કપ જેટલું લાલ મરચું પાવડર લેવાનો છે અને 1 કપ જેટલી છીણ કાચી કેરી. ત્યાર પછી આચાર મસાલો લેવાનો છે, જે મેં અહીંયા 250 ગ્રામ જેટલો આચાર મસાલો લીધો છે. હવે બધાને સરખી રીતે હલાવી લેશું. હલાવી લીધું છે. હવે તેને 2 થી 3 કલાક માટે મૂકી દઈશું. ત્યાર પછી ગુંદા મેં અહીંયા કિલો જેટલા ગુંદા લીધા છે. તેના ડીટિયા કાઢી અને તેના ફોડી અને તેમાંથી બી કાઢી લેવાનું છે. ત્યાર પછી એક બરણીમાં પહેલાં આપણે મસાલો એડ કરી લેશું. ત્યાર પછી તેમાં જે ગુંદાને આપણે અંદર મસાલો ભરી લેવાનો છે. ગુંદામાં મસાલો ભરીને આપણે નાખતું જવાનું અને ઉપરથી મસાલો પાથરતો જવાનો છે, જેથી કરીને મસાલા ગુંદા એકલા ન લાગે અને મસાલો સાથે ભળી જાય. તો આવી રીતે બધા ગુંદા ભરી લેવાના છે અને મસાલો એડ કરતો જવાનો છે. મસાલો અને ગુંદાને ભરાઈ ગયા છે. બરણી આવી રીતે ભરી લેવાની છે. તમે 1 વર્ષ માટે પણ સ્ટોર કરી શકો છો. હવે જે આપણે ગરમ કરેલું તેલ વધ્યું છે તે એડ કરી લેવાનું છે. તો તૈયાર છે સંભારિયા ગુંદા.